મહાદેવનું નામ લઈને આપણે યાત્રા ચાલુ કરવાની છે. બોલો હર હર મહાદેવ. અને આજે ભગત આપણને પહેલી વાર ખબર પડી આ 26 વર્ષમાં કે ભૂખ છે ને બે પ્રકારની હોય. મંદિરની અંદર એકદમ શાંત વાતાવરણ છે. તમે ખાલી અહીંયા બેસો ને તો એ તમને બહુ મજા આવે એવો સ્પેશિયલ ઉત્સાહ બેઠા છે. बुलावा आया है तो जाना पड़ेगा. चलो હવે ક્યાં જવાનું છે? मળી ગયા ને કે બોટ વાળાની દુકાને. ભારતમાં મુખ્ય 12 જ્યોતિર્લિંગ છે ને એમાંની 2 જ્યોતિર્લિંગ એટલે મમલેશ્વર અને ઓમકારેશ્વર. મસ્ત ફોટો આવ્યો આપણો. એક નંબર ફોટો. કાંઈ ઘટે ને ઘટે તો જિંદગી ઘટે. તમે કોમેન્ટ કરો કે અહીંયા જે વસ્તુ પડેલી છે ને આ વસ્તુને શું કહેવાય. તો આજે મસ્ત આપણી મોર્નિંગ થઈ છે મહાદેવના ચરણોમાં. મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, હર હર મહાદેવ. તો આજે મસ્ત આપણી મોર્નિંગ થઈ છે મહાદેવના ચરણોમાં. તો અત્યારે હું ઊભો છું અહીંયા ઓમકારેશ્વર સામે. એક્ઝેક્ટ મારી સામે ઓમકારેશ્વરનું મંદિર છે મહાદેવનું. અને અહીંયા બધા લોકો સ્નાન કરે છે. મસ્ત નર્મદાનું વહેતું પાણી છે, બહુ ઠંડુ ઠંડુ. અને એનો લાભ અમે લીધો છે. અમારા બધા મિત્રો પણ રેડી થઈ. ચાલો તો સવારમાં બધા મિત્રો રેડી થઈ ગયા છે. અને હવે આજે મહાદેવનું નામ લઈને આપણે યાત્રા ચાલુ કરવાની છે. બોલો હર હર મહાદેવ. ચાલો તો મંદિર જવા તરફ નીકળીએ. જોરદાર ઓમકારેશ્વરનું બેનર લગાવેલું છે. મારો ફોટો એક લઈ લી. ઓમકાર કી નગરી, આઈ લવ ઓમકારેશ્વર. અને આપણે અહીંથી જવાનું છે આગળ મંદિર જવા માટે. ફટાફટ ફરતા જાવ એટલે વારા ફરતી બધાની ફોટોગ્રાફી થતી જાય. હાલો ઉરા. સોરી નીરવભાઈ, તમારો વારો આવ્યો. ભગત ક્યાં છે? ભગત ફોટો પાડી લીધો? આ મસ્ત ફોટો આવ્યો આપણો. એક નંબર ફોટો. કાંઈ ઘટે ને ઘટે તો જિંદગી ઘટે. વાહ ભગત વાહ. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. કાઈ નો ઘટે. મસ્ત બધાને ચાંદલા કરી દે છે ભગત. થઈ ગયો ને? એક નંબર છે. એક નંબર. એક નંબર. અને વારા ફરતી બધાને વારો આવે છે. પછી હમણાં હું કરાવી લઉં. તો આ સુધીનો અહીંયા મસ્ત બ્રિજ બનાવેલો છે. અને અહીંથી આગળ એની એન્ટ્રી છે. ભારતમાં મુખ્ય 12 જ્યોતિર્લિંગ છે ને એમાંની 2 જ્યોતિર્લિંગ એટલે મમલેશ્વર અને ઓમકારેશ્વર. એ 2 જ્યોતિર્લિંગ અહીંયા નજીક આવેલી છે. અહીંયા જે મારી પાછળ દેખાય ઓમકારેશ્વર મહાદેવ અને અહીંયા પાછળ મમલેશ્વર મહાદેવ છે. ત્યારે આ 2 જ્યોતિર્લિંગના દર્શન કરો ને ત્યારે એવું માનવામાં આવે કે તમે એક જ્યોતિર્લિંગના દર્શન તમારા સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ગયા. હું છું તો ભગત અહીંયા બ્રાહ્મણોની શોર્ટેજ છે. હા. એટલે અમે ગુજરાતી છે ને બ્રાહ્મણ અમારા હારે લઈને જ આવ્યા છે. તો આ ભાઈ છે. વાહ. અમારે બ્રાહ્મણની શોર્ટેજ છે ને એટલે હારે જ લઈને આવ્યા એવું કહે છે. અહીંયા જોરદાર ગંગા મૈયાનો નજારો છે. અને હવે અહીંયા સામેથી મંદિરની એન્ટ્રી છે. ઘણી લાંબી બનાવેલી છે એન્ટ્રી માટે. આપણે સામેથી આવ્યા અને આ મંદિરમાં એન્ટ્રી કરવા માટેની મેન લાઈન છે. અને અત્યારે મોર્નિંગમાં વહેલા પહોંચી ગયા ને એટલે ટ્રાફિક અત્યારે એટલી બધી છે નહીં. એટલે આપણે શાંતિથી દર્શન કરવાના છે અને દર્શન કરાવવાના છે. 200 મીટર અંદર છે. અને કદાચ અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફીની પરમિશન નહીં હોય. એટલે જ્યાં સુધી પરમિશન છે ત્યાં સુધી હું તમને બતાવીશ કમ્પ્લેટ. અને પછી જ્યાં પરમિશન નહીં હોય ત્યાં આપણે કેમેરા ક્લોઝ કરી દઈશું. સરસ રીતે દર્શન કરી લીધા છે. અને અહીંયા મસ્ત એક મોટું ત્રિશુલ બનાવેલું છે. અચ્છા, અહીંયા એની કરતાં મોટું ત્રિશુલ છે અને જોરદાર બનાવેલું છે. અહીંયા ડમરું છે અને સેમ આના જેવું એક અહીંયા બીજું ત્રિશુલ છે. અને અહીંયાથી મસ્ત નજારો દેખાય છે. આ ગંગા નદી છે અને અહીંયા ઘાટ છે, અહીંયા ઘાટ છે અને આમી સામે પણ એક ઘાટ છે. અને અહીંયા મંદિરની એક્ઝેક્ટ સામે મસ્ત એકદમ કિલ્લો છે. અને કિલ્લો એ ઘણો બધો જૂનો હોય ને એવું લાગે છે. એટલે કમસે કમ ઘણા વર્ષો પહેલાં રાજા રજવાડા બનાવેલો હોય ને એ ટાઈપનો કિલ્લો છે. હવે ખબર નહીં ત્યાં તો એન્ટ્રી છે કે નહીં, હમણાં પૂછી જોઈએ. અને ત્યાં કિલ્લામાં એન્ટ્રી હોય ને તો ત્યાં પણ આપણે એકવાર વિઝિટ કરીએ અને એ પણ હું તમને બતાવીશ જો એન્ટ્રી હોય તો. બહાર જવાનો રસ્તો છે અને બધા બહાર નીકળે. અને આની પછી આપણે મમલેશ્વર દર્શન કરવા જવાના છે. જનરલી આડા દિવસે આવો ને તો ઓછું ટ્રાફિક હોય, બાકી સેટરડે સન્ડે ફૂલ ટ્રાફિક હોય. એટલે બને ત્યાં સુધી આડા દિવસે આવવાનું એટલે બહુ શાંતિ તમને મહાદેવના દર્શન અહીંયા થઈ જાય. 2 જગ્યાએ ઓમકારેશ્વર અને મમલેશ્વર પહોંચવાનું દર્શન કરવા માટે. અને બહુ લાંબી લાઈન અહીંયા લાગે છે. અત્યારે આડા દિવસે આવ્યા એટલે ટ્રાફિક નહોતી એટલે ડાયરેક્ટ આપણે દર્શન થઈ ગયા. હા, ડાયરેક્ટ દર્શન થઈ ગયા અને બહુ મસ્ત રીતે દર્શન થઈ ગયા. બાકી આની પહેલાં મારા મિત્રો ઘણા અહીંયા આવેલા હતા ને તો એ લોકો કહેતા હતા કે અહીંયા 3-3, 4-4 કલાક જાય.
અને આપણે બહુ ટૂંક સમયમાં એટલે કમસે કમ 15 મિનિટે નહીં થઈ હોય ત્યાં દર્શન એકદમ કમ્પ્લીટ થઈ ગયા. એ જગ્યાથી એન્ટ્રી કરી હતી ને એ જગ્યાનો મસ્ત પાછો પુલ આવી ગયો છે અને ત્યાંથી જ તે આપણે પાછી એન્ટ્રી કરવાની છે અને જોરદાર બનાવેલો છે. આવા 2 બ્રિજ બનાવેલા છે અહીંયા અને બીજું મંદિર છે ને ત્યાં અને પુલનું સ્ટ્રક્ચર એકદમ જોરદાર છે. હમણાં આપણે જઈશું સીધા આ પુલથી ક્રોસ કરીને સીધા સ્ટ્રીટ ફૂડ તરફ. સવારનો નાસ્તો બાકી છે, પહેલા દર્શન કર્યા છે, હવે નાસ્તા ઉપર. હા, અમે એવું નક્કી કર્યું હતું કે પહેલાં સવારનો પબ્લિક ઓછું હોય ને એટલે દર્શન કરી લઈએ અને પછી નાસ્તો કરીશું. એટલે હવે દર્શન કરી લીધા અને હવે બધાને ભૂખ લાગી છે એટલે હવે નાસ્તો કરવા જવાના છીએ. તો બધાએ મહાદેવના સાનિધ્યમાં ફોટોગ્રાફી ચાલુ કરી દીધી છે. દર્શન થઈ ગયા કમ્પ્લીટ? એક નંબર. તો હવે ક્યાં જવાનું છે? હવે અહીંથી જવાનું બૂટ છે. મળી ગયા ને કે બૂટ વાળાની દુકાન. હા, હવે શૂઝ મૂક્યા હતા ને એટલે પેલા ભાઈ લઈને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધા. મળી ગયા, નકર આપણે સૌથી પહેલા તો શૂઝ ગોતવા પડે બધા એના. પછી નાસ્તો થાત. તો હવે કઈ જગ્યાએ? હવે આપણે મમલેશ્વર જવાનું છે. મમલેશ્વર? હા. તમે તો એમ કહેતા હતા ને દર્શન કરીને પેલા નાસ્તો કરો ને પછી મમલેશ્વર પહેલા જાવ. મમલેશ્વર પછી નાસ્તો. હવે बुलावा आया है तो जाना पड़ेगा. चलो તો પેલા મમલેશ્વર દર્શન કરી લઈએ કમ્પ્લીટ ને પછી આપણે નાસ્તો કરીએ. સ્પેશિયલ ઉચકાવો બેઠા છે કારણ કે એ કહે છે હું હાલી નહીં એકું એટલે એને સહારો બન્યા છે ભાઈ. તો આ છે મમલેશ્વર જવાનો મેઇન રસ્તો અને અહીંયાથી મમલેશ્વર મહાદેવની એન્ટ્રી છે. ડુપ્લિકેટ મોનાલિસા જોઈ છે બહુ બધી. મસ્ત બધી વસ્તુ છે. શિવલિંગ એ જોરદાર છે પણ આપણે જ્યારે રિટર્ન આવીએ ને ત્યારે જે કંઈ ખરીદી કરવાની છે રિટર્નમાં આપણે કરીએ. અહીંયા મસ્ત આપણે ગલુડિયું જોવા મળ્યું છે એકદમ ક્યુટ. કેટલા? અચ્છા 1 2 3 4 છે ને અંદર હજી છે. અહીંયા આપણે રુદ્રાક્ષ જોયા ને એ રુદ્રાક્ષ બહુ બધી વસ્તુ છે અહીંયા પણ બહુ જોઈને લેવી પડે કારણ કે ડુપ્લિકેટ રુદ્રાક્ષની વસ્તુ અહીંયા ઘણી બધી લોકો વેચતા હોય છે. નીચે ઉતરવાનું છે અને આ બધા ફટાફટ નીચે ઉતરવા માંડ્યા છે. મને એવું લાગે છે કે આ બધાને ભૂખ લાગી છે એટલે હવે દર્શન કરીને સીધું નાસ્તો કરાવવો પડશે. તો મમલેશ્વર મહાદેવનો મેઇન ગેટ આવી ગયો છે અને અહીંયાથી આપણી એન્ટ્રી છે અને એવું લાગે છે કે અહીંયા એટલી બધી ટ્રાફિક અત્યારે નથી એટલે શાંતિથી દર્શન થઈ જશે. તો ચાલો અહીંથી આપણે એન્ટ્રી કરી અને અંદર જઈએ. મંદિરની અંદર એકદમ શાંત વાતાવરણ છે. તમે ખાલી અહીંયા બેસો ને તો એ તમને બહુ મજા આવે એવો એકદમ વાતાવરણ છે. કોઈ પ્રકારનો અવાજ નથી અને મસ્ત ઝીણો કાબરનો અને ચકલીનો એનો અવાજ આવે છે. મહાદેવના પણ અહીંથી કમ્પ્લેટ દર્શન થઈ ગયા છે અને હવે દર્શન કરીને અમે આગળ નીકળીએ નાસ્તો કરવા માટે. હવે તમને એવું નથી લાગતો કે હવે કંઈક ટેકો કરવો પડે પેટનો? હવે બિલકુલ પેટ્રોલ થઈ રહ્યું છે. હવે ગાડી હાલે એમ નથી. જો ગાડીમાં પેટ્રોલ રાખાય તો ગાડી આગળ હાલશે ને ગાડી અહીંયા વિશ્રામ કરી જાય. તમારે સીધી ગેરેજમાં લઈને જઈ એટલે ખાસ વિનંતી છે ભાઈ મુનિમજી ક્યાં ગયા તમને ખાસ વિનંતી છે કે તમે પેલા નાસ્તો અમને કરાવો અને પછી આગળ પ્રવાસ કન્ટિન્યુ કરાવો. દેવાનું છે જો જલ્દી તમે જો. બતાવવાનું નહીં, તમે અત્યારે ખવડાવવાનું નથી, ખાલી બતાવવાનું છે. અત્યારે આપણે નાસ્તા પાસે પહોંચી ગયા છીએ. પટેલ તમે કીધું છે પ્રમાણે નાસ્તાની લારી આવી ખરી હોય આવી આ લાઈનમાં બધી લારીઓ છે જેને જ્યાં ફાવે ત્યાં બધી જવાનું. આપણા ખજાનચી એનું પેમેન્ટ આપવા માટે રેડી રહી છે. ખજાનજી પેમેન્ટ આપી દે તમે તમારી રીતે ખાવા મળો જે ખાવ હોય ને. અહીંયા બધું કમ્પ્લીટ એકદમ બનાવી નાખેલું છે. જલેબી પછી ભજીયા કચોરી અને બટાકા પૌવા બધી આઈટમ છે અને બધા મિત્રો બેસી ગયા છે. ભૂખ લાગી જોરદાર. કેમ લાગ્યું ભગત? હવે કમ્પ્લેટ ને તમે બેહાડી દીધા? હવે પેટમાં થોડીક શાંતિ થાય કારણ કે સામું દેખાય છે. હા, હવે તો દેખાય કદાચ આવડા લઈ નો દે ને તો એમને લઈને ભાગી જવું છે. બાકી ખાવાનું થાય છે પાકું છે. બરોબર. સામે દેખાય ને પોગાય. અને અહીંયા બધી વસ્તુ રેડી છે અને આપણી પ્લેટ જ રેડી કરે છે આ બધી. નાસ્તો કરી લીધો છે અને આપણે અહીંથી એન્ટ્રી કરી હતી. ફરી પહેલી સાઈડથી 2 મંદિરે દર્શન કરીને હવે પાછા આપણી જ્યાં કાર હતી ને ત્યાં પહોંચી ગયા છીએ અને હવે બીજી જગ્યાએ જવાનું છે. એનો હમણાં પ્લાન કરીએ કઈ જગ્યાએ જવાનું. આવતીકાલે તો ઉજ્જૈનનો પ્લાન છે પણ અત્યારે બપોર પછી આપણી પાસે ટાઈમ છે એટલે જોઈએ હવે કઈ જગ્યાએ જવા માટે નીકળવું. જવાનો પ્લાન છે આપણો. આપણે બધા હવે ગરમ કર્યો ઠંડુ કરીને પછી કંઈક આપણે નવી ટ્રીપ આપણે મહાકાલ જવાનો વિચાર છે. અત્યારે જ નીકળી જવાનું છે? હવ. ઓકે, મહાકાલ જવા માટે આપણે અત્યારે જ નીકળી જવાનું છે એટલે સાંજે અહીંયા ટાઈમે પહોંચી જઈ અને મહાકાલ લોક છે ને એને કમ્પ્લીટ સાંજે બધું જોવાઈ જાય. કમ્પ્લીટ લાઇટિંગ વાઇટિંગ બહુ મસ્ત અને જબરદસ્ત બનાવેલું છે હમણાં. અને બધા અહીંયા ઠંડા થવા ઉભા રહ્યા છે. કઈ વસ્તુ લીધી છે? ફ્રોસ્ટી જોવે છે. હાલો સિલેક્શન કરવાનો ફટાફટ. મારું લેતા આવજો. જો અહીંયા બેઠો જ છું. હું ખાવું છું? તું શું લેશો? પૌષ્ટિક. હા, તમારી લઈ લેજે. ખોટી આપણે દિમાગ નહીં લગાવવાનું શું ખાવું છે. ફ્રોસ્ટિક તો ફ્રોસ્ટિક લઈ લે. બોલો. ઠંડા કુલ સ્પ્રાઇટ.
તે આમ સ્પ્રાઇટ સામે હતી ત્યારે તમે ના પાડી કે હું આવું નથી પીતો ને હવે પછી સ્પ્રાઇટ લીધી. એમાં એવું છે એનર્જી ફૂલ ઘટી ગઈ છે ખાવામાં કઈ મેળ આવ્યો નથી આપણે ગુજરાત મૂક્યું એટલે ખાવામાં થોડીક આપણે એવું કેવડાવે છે છે એનર્જી તો મારી ઘટી ગઈ છે મારે જરાક પીવું પડે ને. હા, બસ એમ. હેલ લીધા છે એક નહીં પાછો હેલ કરતા તો કેન્ડી નહીં હારી નહીં એનર્જી પૂરી થઈ ગઈ ને એનર્જી તો લેવી જોઈએ ને. એનર્જી માટે હેલ લીધા છે ને લોકો કહે પણ એને એનર્જી મળતી હશે હેલથી થોડી રાહત થાય. હા, થોડીક રાહત થતી છે. આઈટમ લીધી છે આ શું લીધું આ કસાટો છે આમ જો ત્યાં આમાં તો ચમચી ન જતી કસાટા શું કામના ક્લાસિક કસાટા. નોર્મલ કસાટા લીધા હોત ને તો ચમચી જતા ક્લાસિક લીધા ને એમાં લોચા છે ચમચી નથી જતી. કેવો છે ટેસ્ટ ટેસ્ટ એક નંબર છે. એ આપણું આપણું શું થયું ફ્રોસ્ટિકનું અરે યાર એને મેં બધા ફ્રીજ ખોલાવડાવી લીધા એકમાં નો નીકળી. હવે પટેલ ઠંડાની જગ્યાએ મેગી ગરમ હવે કરવા કંઈક બીજો ઓપ્શન તો કોઈ તેનો કે આવું થોડા ઠંડા થઈ જાય વગર આપણે કસાટા રહેવાનું નહીં છે. આવે. બીજી કઈ કઈ આઈટમ છે ભાઈ એમાં એક સેન્ડવિચ છે ચેક કરવી છે કઈ સેન્ડવિચ એટલે કેવી આવે બતાવો બતાવો તો ભાઈ કે બિસ્કિટ સેન્ડવિચ છે આ નવી આઈટમ છે અચ્છા આ તો પેલું હા વેપર જેવું છે આવું છે નહીં આપણે પ્રોપર આઈસ્ક્રીમ ખાવાનો છે અને કાં તો કેન્ડી મટકીમાં ખાવાની રસમલાઈ મટકી વાળી લઈ લેતો હે રસમલાઈ રસમલાઈ? try કરીશ? પછી કે ખારી બધું આ બિસ્કિટ લીધું છે મેં. આ કેવી આઈટમ છે મજા આવી એક નંબર બિસ્કિટ છે તો પછી આ લઈ લે ને કામ કરીને સારું હોય તો મજા આવશે ખાવાની. એ લેવું છે હા ઓય, ભગત, શું આપણે ઠંડુ થવું જ છે તો પછી હું લઈ ભગત લઈને ભગત શું આઈટમ તમારે શું લેવાનું ભગત ચોકલેટ કોણ કોણ લઈ લીધું ગુજરાતની આઈટમ સિવાય કે મેળ ન આવે શીતળ આઈસ્ક્રીમ ગુજરાતની આઈટમ સિવાય કે મેળ જ ન આવે આપણને. એ ભાઈ કોણ લઈ લે આપડા લાઈ હવે એ કોણ સિવાય કઈ ઉધાર નથી આપણે એવું લાગે છે. બીજી આઈટમ છે અમારે ખાવી હતી ને એ તો અહીંયા અવેલેબલ નથી. હા દેશી એકદમ થઈ ગયા કમ્પ્લીટ. કમ્પ્લેટ હવે ઠંડા હવે ગાડીનો સેલઅપ મળવાનો છે આપણે હાલો શું વાર છે નીકળો. હવે નીકળવાની તૈયારી કરવાની છે આ બધાનું ફૂટી જાય એટલે આપણે આનો ઉકળવાનું હજી છે. નથી ખૂટો ક્લાસિક કસાટા એ તો કારમાં બેઠા બેઠો ખૂટી જાય. મારો ક્યાં ખૂટો મારો ચાલુ જ છે અક્ષયવાર પણ આવશે. મજા આવે બાકી આમાં કાંઈ ન અને ખૂટે. આજે ભગત આપણને પહેલી વાર ખબર પડી આ 26 વર્ષમાં કે ભૂખ છે ને બે પ્રકારની હોય. એક રેગ્યુલર ભૂખ જે આપણે નાસ્તો કરીને હોય અને અને એક ઠંડી ભૂખ જે અત્યારે આપણને લાગી ઈ. જે અત્યારે આ ઠંડાની ભૂખ લાગી છે ઈ. અને આ એવું છે આની કરતા થોડુંક પાણકો હોય તો નરમ હોય એટલે તો એમાં કડક છે. ખાવા મજબૂર છે જે તમારી વિચાર સામે કર્યો છે. છે કેવી વસ્તુ હોય છે આ. પેલા બધાએ નાસ્તામાં સપાટા બોલાવી નાખ્યા હા. અને પછી કોણ ખાધા અને કેન્ડી ખાધી એટલે પેલા ગરમ ભૂખ લાગી હતી એ કમ્પ્લીટ થઈ ગઈ ને પછી ઠંડાની ભૂખ લાગી હતી એમાંય સપાટા બોલાવી દીધા આમાં દાંત તમે અને દાંતે નથી બે ઠંડુ એવી ખાધા વસ્તુ પછી છે. પાછા ગરમની ભૂખ લાગે એટલે અહીંયા હજી પાછા મેગી બનાવડાવે છે. કેમ છે મેગી ચાખી કે હજી બને જ છે બને છે પંડિતજી શું છે મેગી તમારે ખાવાની છે ખાવી છે થોડીક ચાખીએ આપણે આ બસ થોડી કેવો છે જોઈએ થોડી બધા ચાખી તો પૂરી થઈ જાય એટલી જ બને છે. સવારે અહીંયા આવ્યા ને ત્યારે અહીંયા ફૂલ પાણી ભરેલું હતું અને અત્યારે આખી નર્મદા નદી ખાલી થઈ ગઈ છે. સવારે સામે ડેમ છે ને ત્યાંથી પાણી છોડવાનું ચાલુ હતું લાખી કમ્પ્લીટ ભરેલી હતી પછી ક્લોઝ કરી દીધું એટલે અહીંથી પાણી બધું વહેતું નીકળી ગયું અને અત્યારે સાવ ઓછું થઈ ગયું છે પાણી. અને હવે અમે બધા અહીંથી બીજી જગ્યા પર નીકળવા માટે જઈએ છીએ અને ભગત હવે નીકળવું છે બસ હવે નીકળી બસ ખોટો પૂરો અહીંનો. ખોટો પૂરો અને હવે બીજા દર્શને ભોળાનાથ પાસે જવું જોઈએ ને આપણે હા હવે અહીંયા આવ્યા છે તો પછી બધા મળતા જ જઈએ ને. અહીંયા મતલબમાં સવારે વાત થઈ ગઈ બધા સાથે આવું હોય તો સવારે વહેલા નાવાની મજા લેવી હોય તો સવારે નાવાની વહેલા મજા લઈ સવારે કારણ કે સવારે નર્મદામાં છે ને ફૂલ પાણી ભરેલું હતું હવે ડેમમાંથી પાણી છોડતા હતા અને અત્યારે બંધ કરી દીધું ખાસ એટલે ધ્યાન રાખવાની આ વસ્તુ. પાણી બધું કમ્પ્લીટ ઓછું થઈ ગયું છે અને હવે આપણે જવા માટે નીકળીએ છીએ. ક્યારે નીકળે છે અને કેમ છે મન નથી લઈ જવાનો હા ગાડી ઠંડી થઈ જાય એટલે ક્યાંથી ચાલુ કરીને રેડી કરી રાખી હતી અને હવે આપણે અહીંથી નીકળીએ અને હવે અહીંથી સીધું જવાનું છે ઉજ્જૈન. સુરત નહીં અહીંથી આપણે ઉજ્જૈન જવાનું છે. જવાનું છે આપણે ઉજ્જૈન 850 રૂપિયા એક ગાડી નીકળી ગઈ છે બીજી ગાડી હજી આવે છે હવે અહીંયા આવ્યા છે પછી મહાદેવને મળતા જાય ને ઉજ્જૈન મળતું જ જવાનું હોય ને એમાં કઈ ઘટવું ન જોઈએ સુરત સુરત 800 રૂપિયા હાલો ભાઈ આ ગાડી સુરત ની ભરાઈ છે પટેલ આપણે ઓલી ગાડીમાં બેસવાનું છે પાછળ આવે ને એમાં. ચેન્જ કરી નાખવી ઉજ્જૈન જવા માટેનો અડધો રસ્તો ક્લિયર કરી દીધો છે અને મસ્ત એક જગ્યા પર ચા પીવા માટે ઉભા રહ્યા છે. કેમ છે ભાઈ ક્યારના ચા કરતા હતા હે ભગત ચા કરીને લાંબા કરી દીધા કેટલી આમાં તો ખાવાનું ટાણું થઈ ગયું તમને ક્યાં ચા પીવાનું કીધું હતું હિલ સ્ટેશન પણ મેં આ બધાને કીધું હતું પણ હવે ઊભી રાખે તો બોર્ડ થાય ને. કાઢતો કયું બોર્ડ ઇન્દોર 20 કિલોમીટર વાળું
ઇન્દોર 20 કિલોમીટર ક્યાં છે બોર્ડ? 20 કિલોમીટર બોર્ડ એ આપણે પટેલને પૂછવાનું છે. ઇન્દોર 20 કિલોમીટર ચા છે એમ કહેતા એને બદલે 40 કિલોમીટર ક્યાંય લીધી ગાડી. અમે ઈ બોર્ડ ગોતતા હતા પછી ખબર પડી તમે ખીચામ નાખીને લઈ આવ્યા. ઈ બોર્ડ તમે હું ગોતતો હતો. આ બધા 20 કિલોમીટર વાળો બોર્ડ ગોતે છે. 20 કિલોમીટરની જગ્યાએ 40 કિલોમીટર 80 કિલોમીટર રાખી ગાડી. ઈ થોડોક રોડ હારો આવી ગયો તેની આગળ ઉપર રખાય. માસીન ચા ભાઈ માસીન ચા માશાઈની ચા તો ખાલી અહીંયા ચા પીવા ઉભા હતા પણ પછી જમવાનું મંગાવ્યું ને બધાય સપાટા પાડી દીધા અને એક નંબર જમવાનું હતું. અને દર વખતે એવું ન હોય કે તમને 3 સ્ટાર કે 5 સ્ટાર હોટલમાં જમવાનું સારું મળે. ક્યારેક આવો ઢાબાનો એક્સપિરિયન્સ લેવો જોઈએ. બહુ મજા આવી ખાવાની. દાલ મખની અને રોટલી મગાવી હતી. બધા ભૂકા બોલાઈ નાખ્યા ખાઈ ખાઈને એટલું ખાધું બધા આજે. કાલ સવારનું જોયું છે. કાલ સવારે જોયું છે પણ અત્યારે બધા બહુ ખાધું દાલ મખની અને રોટલી ભૂકા જ કાઢી નાખ્યા. શું છે ભાવ ગરમ ઉપર ઠંડુ કરવું પાછું? એક આપી દો. હા પર્ક લાવો એ આપણા કામની વસ્તુ છે. હાલો. બહુ પછી એક લઈ કેટલી લીધી કેજી? એક હાલ લીધી. હાલો એ ભગત મને કાઢી. હા અત્યારે બીજી વાર ગરમ ઉપર ઠંડુ કર્યું છે ભાઈ. બરોબર ને? અમારો ભાઈ ખાઈ ખાઈને સપાટા બોલાય નાખ્યા છે. અહીંયા જલ્દી લે અહીંયા. હે ભગત કેમ લાગી બાકી દાલ મખની? એક નંબર ભાઈ એક નંબર. જમવાનું હોય ને તો હોટલ ઉપર પડી ધાબામાં જમવા જાઓ. આવામાં જમવાનું એક નંબર આઈટમ બનાવે છે બધી. મેં આ બધાને એ જ કીધું દર વખતે 3 સ્ટાર અને 5 સ્ટાર હોટલમાં ખાવાનું સારું મળે એવું ન હોય. ક્યારેક આવા એક્સપિરિયન્સ લઈ લેવાના. શું કેવું? એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો આપણી વસ્તુ એક નંબર બનાવી છે. તો પછી સારું ચાલો તો હવે ફાઇનલી ઉજ્જૈન તરફ જવા નીકળીએ. જો કે અડધો રન તો કપાઈ ગયો છે અને અડધો જ બાકી છે. ભૈરવ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને પ્રસાદીને એવું બધું લઈ લીધું છે. પહેલાં અહીંયા કાળ ભૈરવ દાદાને છે ને દારૂ ચડતો એટલે અહીંયા ઘણા બધા દારૂના સ્ટોલ હતા પણ હવે ગવર્મેન્ટે પરમિશન રદ કરી દીધી. હવે અત્યારે ખાલી આ પ્રસાદી જ ત્યાં ચડાવી શકીએ એટલે આ પ્રસાદી આપણે લઈ લીધી છે અને હવે અંદર જઈએ. કાળ ભૈરવ દાદાના કમ્પ્લીટ દર્શન કરી લીધા છે અને ત્યાંથી રક્ષાસૂત્ર પણ બંધાવી લીધું છે અને હવે આપણે ઉજ્જૈનના મેઇન મંદિરે જવાનું છે. એ પહેલાં રસ્તામાં હજી 1-2 મંદિર લેવાના છે પછી સીધા ત્યાં મળીએ. હવે આપણે જઈએ છીએ ભરતરીની ગુફામાં અને હું જ્યારે કાશ્મીર ગયો ને ત્યારે બહુ બધી એવી કોમેન્ટ આવી હતી કે તમે જે જગ્યાએ જાઓ ને એ પ્લેસના નામ કહો અને કઈ રીતે જવાય ને એ કહો. એટલે અહીંયા ઉજ્જૈનમાં અત્યારે મહાકાલના મંદિરે આવો ને તમે ત્યારે સૌથી પહેલાં તો ભૈરવનાથનું મંદિર લેવાનું જ હોય છે. ત્યાં એક સતી માતાનું મંદિર છે અને આ ભરતરીની ગુફા છે. આ 2 વસ્તુ તમે લઈ શકો છો. ત્યાં નજીક જ છે 1 કિલોમીટરના અંતરમાં. એક ગૌશાળા છે અને ઘણી બધી ગાયો છે અને હવે આપણે આગળ જઈએ ને ત્યાંથી ભરતરી ગુફાની એન્ટ્રી છે. અહીંથી એન્ટ્રી કરીને આપણે અંદરની સાઈડ જવાનું છે. ત્યાંથી ગુફાનો પ્રવેશ છે અને આખું રેડ મરૂન કલરનું મંદિર બનાવેલું છે. અહીંયા કષ્ટભંજન દેવ છે, હનુમાન દાદા અને અહીંથી એની મેઇન એન્ટ્રી ગેટ છે અને અંદર ઘણા બધા મંદિરો છે. અને અમે ગુફા પાસે પહોંચી ગયા છીએ અને અહીંથી ગુફાની એન્ટ્રી છે. તો જોઈએ પહેલી એન્ટ્રી કોણ કરે છે. તમે છેલ્લે રહેજો. તમારી બોડી વધુ છે ને એટલે ગુફામાં આવો ન આવો. હું એને હાટું બહાર રહેવા ધક્કો મારવા. હું નથી આવવાનો, હું જઈ આવ્યો છું. ભાઈ હાલો ને હવે એક વાર ઓર અહીંથી આપણે અંદર જવાનું છે પેલા માથું જરાક હેઠે અને માથું ઝુકાવીને જાજો એટલે વાગે નહીં કોઈને. વહી જાહે ભાઈ સાઈઝ છે. સાઈઝ છે ને તો વાંધો નહીં. જે ગુફાનો પ્રવેશ દ્વાર છે અને જગ્યા બહુ સાંકડી છે અહીંયા અને અહીંથી પાછી આની અંદર બીજા અંદર અંડરગ્રાઉન્ડ છે ગુફા. પાછળ ગુફા દેખાય છે ને એમાં રાજા ભરતે 12 વર્ષ સુધી અહીંયા તપસ્યા કરી હતી. પાછું બહાર જવાનો રસ્તો છે અને એ તે સીધો ઉપર જાય છે. અહીંથી દાદર ચડીને સીધા તમે પાછા બહાર નીકળી શકો છો. અને બધા મિત્રો બધા આગળ વયા ગયા છે અને હું એક પાછળ રહી ગયો છું. તો ફટાફટ આપણે બહાર જઈએ. આવી ગયા દર્શન કરીને? બહુ ગરમી થઈ ગઈ અંદર. ગુફાની અંદર છે ને બહુ ગરમી હતી અને ગુફાની બહાર નીકળ્યા એટલે એવું લાગે કે અહીંયા બહાર કુદરતી એસી ફીટ કરી હોય ને એટલી બધી નીચે ગરમી હતી. કોઈ નથી બરોબર હજી સેટિંગ આવશે હજી ગુફાની અંદર જઈને આવ્યા ને એટલે સેટિંગ નહીં આવે પણ ગુફાની બહાર આવે એટલે ઘણું બધું અહીંયા ઠંડુ છે. અને અહીંયા એક જબરદસ્ત મંદિર બનાવેલું છે. ત્યાં સામે આપણે ભગવાનને પ્રાર્થના કરવા જઈએ અને પછી ત્યાંથી આપણે પાછા બહાર નીકળીએ. એક વસ્તુ બતાવું, એ ઘણાને ખબર હશે અને ઘણાને ખબર નહીં હોય. તમે કોમેન્ટ કરો કે અહીંયા જે વસ્તુ પડેલી છે ને આ વસ્તુને શું કહેવાય. લગભગ આપણે ગામડે રહેતા ને ત્યારે મોસ્ટ ઓફલી ઘરે બધાના ઘરે આ વસ્તુ કરતા જ તે. તો તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરો કે આ વસ્તુને તમે શું કહો છો. અમે મેન મંદિર નજીક પહોંચી ગયા છીએ અને અહીંથી સૌથી પહેલાં જવાનું છે હરસિદ્ધિ માતાના મંદિરે અને ત્યાર પછી
ભગવાન શિવનું મેન મંદિર જે કહેવાય ને ઉજ્જૈન, ત્યાં જવાનું છે. અને આ જે મારી પાછળ દેખાય એ બધી આ મંદિરની માર્કેટ છે. અને મિત્રો બધા સામે વેઇટ કરે છે મારી, બધા રેડી થઈ ગયા છે અને દર્શન કરવા જવાના છે. અને મહેશભાઈનું શું કેવું છે? મહેશભાઈ તમારું? પગ થાકી ગયા. મહેશભાઈના પગ થાકી ગયા છે. મહેશભાઈ પોતે નથી થાક્યા, એના પગ થાકી ગયા છે. હાર્દિક સ્વાગત કર્યું વાત ઉપર. ગમશો ઓઢણીને સ્વાગત કરવામાં આવ્યું. હવે તમારા પાછી નથી આપણને તમારું સ્વાગત થઈ ગયું, પૂરું થઈ ગયું. હવે તમે હાલો, તમને ખબર પડે. હવે પગ થાકે કાંઈ નહીં, હવે આપણે આખા થાકી ગયેલા હોય તો એ ડોક્ટરને કહીએ કે ભાઈ થાકી ગયા, ખાલી પગ થાકી એમાં ડોક્ટરનો શું ઈલાજ કરો ભગત? આગળ આપણે અહીંયા આપણે મેન બજારમાં થેરાપી છે, હા. જે માલિશ કરે, મસાજ કરે, પગનો મસાજ આપણે કરાવી દઈએ. મહેશભાઈ આગળ ઘૂઘરા જેવા કરી નાખી, કારણ આખો દી આપણે વગાડવાના છે. અને પછી ઓનલી હા, ઈ કરો. 50 રૂપિયામાં ખાલી ઘૂઘરા 50 માં મસાજ કરાવી લો પગ, અને એટલે કાલ આખો કાલનો દી દિવસ આવી વગાડવાના. હા, ઘૂઘરા જેવા કરીને વગાડવાના છે આપણે. પછી ઘરે જઈને જોયું જાય. પછી જે થવું હોય થાય. મસ્ત માર્કેટમાં આપણને હાથીના દર્શન થઈ ગયા છે. અને આપણા એરિયામાં તો હાથી આવતો નથી. નહીં નહીં આપણે મેં લોકો 7-8 વર્ષ પછી હમણાં એકવાર જોયો હતો, ત્યાં જગતનાકા વિસ્તારમાં આવ્યો હતો. બાકી ઘણા ટાઈમથી હવે ત્યાં કોઈ હાથી લઈને આવતું જ હાથી નથી. નતો, તમને ખ્યાલ હોય તો કે મદનનું હતું હજી હાથી નતો જોઈ છે. અચ્છા, એ આપણા વિસ્તારમાં ફરે છે, ખબર છે ને? એ મદનનું છે હજી. હાથી કારણ કે હમણાં પરિપક્વ જ નથી જોઈ હજી. પરિપક્વ થાય ને પછી એને આપણે હાથી કહી શકશું. હા, એ અત્યારે એને આપણે મદનનું કહીને બોલાવવા પડે. હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચી ગયા છીએ. અને અહીંયા આવો એટલે હરસિદ્ધિ માતાના મંદિરના દર્શન ફરજિયાત કરવાના, કારણ કે બે મંદિર મહાકાલના બે મંદિર બહુ નજીક જ છે. તમે ચાલીને આવો અને ચાલીને જઈ શકો છો. તો અત્યારે છે આની સાફ સફાઈ ચાલે છે અને બહુ ડિફિકલ્ટ કામ છે. બધા ઉપર એક ઉપર ચડીને ઠેઠ ટોપ સુધી બધા એક સાફ સફાઈ કરશે. પછી બધામાં પછી વ્હાઈટ મૂકશે અને બધા દીવા વારા ફરતી એ જગાવશે. એટલે આમાં ઘણો બધો ટાઈમ લાગી જાય. અને અત્યારે આ સ્તંભ છે ને આખો, એની સાફ સફાઈ ચાલુ છે. અને એની પછી આ સ્તંભની આખી સાફ સફાઈ કરશે. અને પછી સાંજે બધા દીવા પ્રગટાવશે એક સાથે. હોટલ લઈ લીધી છે, ફ્રેશ થઈ ગયા અને હવે ફાઇનલ મહાકાલના મંદિર તરફ જઈએ છીએ. અને અહીંથી એનો શોર્ટકટ રસ્તો છે. ત્યાં પહોંચીને આજે તો ઘણી બધી ટ્રાફિક હશે ત્યાં, એટલે લાઇનમાં જ ઊભું રહેવાનું છે. અને શાંતિથી આપણે દર્શન કરીને પછી પાછા જમવાનું વગેરે બધું કમ્પ્લીટ કરીશું અને પછી પાછા હોટલ પહોંચી જાઉં. ફાઇનલી આપણે અત્યારે મંદિરના પરિસરમાં પહોંચી ગયા છીએ. લઈ લીધું આપણે ભોળાનાથ બાપાની પરિસ્થિતિ લઈ લીધી છે. હવે આપણે એકવાર ધરાવી દેવાની છે એને. અને પછી આ બધાને આપણા જે વ્યુઅર્સ છે ને બધાને આપણે ખવડાવવાની છે રેડી. અને એની જે મનોકામના હોય એવી ભોળાનાથ બાપા પૂરી કરે એવી આપણે ભોળાનાથ બાપાને પ્રાર્થના કરીશું. તમારા વતી અમે અહીંયા પ્રાર્થના કરી લઈશું કે તમારી બધી મનોકામના પૂરી થાય. બરોબર ને? બરોબર છે. અને અહીંયા જે મંદિરનું પરિસર છે એનું જોરદાર ડેવલપમેન્ટ કર્યું છે. અને હજી ઘણું બધું ડેવલપમેન્ટ અહીંયા ચાલુ છે. અત્યારે તો થોડુંક અંજવાળું છે એટલે નહીં દેખાય, બાકી એના લાઇટિંગ બહુ જબરદસ્ત કરેલું છે. અને હજી તો નવી જગ્યા લઈને ઘણું બધું અહીંયા વિકાસ કરતા જાય છે. ચાલો તો દેવોના દેવ એટલે મહાદેવના દર્શન આપણે બહુ શાંતિથી કરી લીધા છે. અને ઘણું બધું લેટ થઈ ગયું, કમસે કમ 1 કલાક નહીં પણ 1.25 કલાક જેવો ટાઈમ તો મિનિમમ લાગી ગયો, પણ દર્શન સારી રીતે થઈ ગયા છે. અને અત્યારે આ સાંજનો નજારો છે, તમે જોઈ શકો છો. બધી જગ્યા લાઇટિંગ થઈ ગઈ છે. અહીંયા જે મહાકાલ લોક બનાવેલો છે ને આગળ, એ તો બહુ સુંદર છે. પણ હવે અત્યારે ટાઈમના અભાવે અમે ત્યાં જતા નથી. હવે અત્યારે અમે સીધા હોટલે જઈએ છીએ. અને બધા મિત્રો અમારા આગળ વયા ગયા છે, એટલે હવે એને મળવું ને પછી ત્યાંથી અમે બધા સાથે મળીને પાછા હોટલ તરફ રવાના થઈએ. જે શિવલિંગ છે એનો કાંઈ શણગાર હતો, 1 નંબર શણગાર હતો. જોકે ડેઈલી અલગ કાંઈ ક્રિએટિવ લાવે છે શણગારમાં, અને બહુ જબરદસ્ત ડેઈલી શણગાર કરે છે. પણ તમે જોવો ને એટલે તમારો દિલ ખુશ થઈ જાય, એટલો જોરદાર શણગાર કરેલો હતો આજે. અને બહુ મજા આવી ગઈ જોને, બહુ ટાઈમ સ્પેન્ડ કરો ત્યાં. પર્સનલી 10 મિનિટ જેવું આપણે દર્શન જ્યાં કરવાના હોય ને ત્યાં ખૂણામાં ઊભી રહીને 10 મિનિટ જેવો ટાઈમ સ્પેન્ડ કર્યો અને મસ્ત સારી રીતે દર્શન કરી લીધા. હા, એને એના છોકરા માટે કંઈક લીધું છે પણ છોકરો છે નહીં. એક નંબર જાદુઈ છે, જાદુઈ છડી છે એ. જો બે ભેગી કરી બરોબર, પછી આ હમણાં નીકળશે બહાર. વાહ, જોરદાર. અને આ મસ્ત લીધી છે. હેપી બર્થડે. થેન્ક યુ. અહીંયા માર્કેટમાં છે ને ઘણી બધી વસ્તુ મળતી હતી, પણ આપણે છે ને સ્પેશિયલ પ્રિયા માટે ડમરું લીધું છે. ફ્રી થઈને એટલે મહાદેવને યાદ કર્યા કરવાને. વાહ જો વાગી ગયા છે 10. ભૂખ લાગી જોરદાર, પણ અમારે 2 મિત્રોને જે શોધખોળ હાલે છે, કારણ કે પાછળ રહી ગયા હતા. એટલે હવે બધા મળી ગયા, પછી બધા મળીને હોટલમાં જઈએ. વખત ક્યાં કાંટા મારતા હતા, લીધું ને તો વાંધો નહીં, ખોટો ટાઈમ સ્પેન્ડ નથી કર્યો ને. કોમેન્ટ આવેલી હતી કે તમે કોઈ પણ જગ્યાએ ટ્રીપ કરો ને એટલે જે જગ્યાએ જાઓ એની જરાક ઇન્ફોર્મેશન શેર કરજો.
એટલે અત્યારે હું ઉજ્જૈન આવ્યો છું તો એક ઇન્ફોર્મેશન તમને શેર કરું. ઉજ્જૈનથી છે ને 130 કિલોમીટર મમલેશ્વર અને ઓમકારેશ્વર બે જ્યોતિર્લિંગ થાય છે. એટલે તમે અહીંયા આવો એટલે આ બે જગ્યા તમે લઈ શકો. અને ઉજ્જૈનમાં છે ને એક મહાકાલ છે તો છે જ તે, એની નજીક કાલભૈરવનું મંદિર છે એ લઈ શકો. અને હરસિદ્ધિ માતાનું મંદિર લઈ શકો. અને આજુબાજુ બીજા ઘણા મંદિર છે જે લેવા જેવા છે. પણ એક તો એક મહાકાલનું મંદિર છે અને હરસિદ્ધિ માતાનું મંદિર છે. આ બે તો ફરજિયાતવાળું છે. અને સૌથી પહેલાં કાલભૈરવ દાદાના મંદિરે લોકો જાય છે. તમે પણ જ્યારે ઉજ્જૈન આવો ને એટલે એક દિવસનો ટાઈમ લઈને આવો એટલે ઉજ્જૈન કમ્પ્લીટ થઈ જાય. અને જો તમારી પાસે 2 દિવસનો ટાઈમ હોય ને તો 1 દિવસ ઉજ્જૈન અને 1 દિવસ ઓમકારેશ્વર, એ રીતે 2 દિવસનો ટાઈમ લઈને તમે 2 દિવસની મસ્ત એક નાની ટ્રીપ કરી શકો છો. અને આપણી જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો. ડમરૂના ફૂલ પૈસા વસૂલ છે, વારા ફરતી બધાએ વગાડી લીધું છે. અને 50 પણ ફૂલ પૈસા વસૂલ હો ભાઈ. કમ્પ્લીટ ને જીરા રાઈસ, દાળ ફ્રાય, પરાઠા અને આ છે સેન્ડવિચ અને ભાજી પાવ, આવી બધી વસ્તુ મંગાવી હતી. અને એ તો ખાઈ લીધું છે કમ્પ્લેટ. અને બહુ ભૂખ લાગી હોય ને પછી ખાવાની કંઈક મજા જ અલગ છે. એટલે મેં તો સૌથી પહેલાં આવ્યું ને એટલે તરત ફટાફટ ખાઈ લીધું. અને આ લોકો જે જમે છે દિવસમાં સવારથી સાંજ સુધી ઘણી બધી જગ્યા લીધી. એટલે બહુ થાકી ગયા છીએ અને હવે હોટલ શાંતિથી સૂઈ જવાનું છે આજે. એટલે પહોંચી ગયા છીએ અને હવે સૂઈ જવાનું છે. લાગશે વાર પણ આવશે મજા. પણ આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.